साथ चले तो जीतेंगे, हाथ में हाथ चले तो जीतेंगे, जीतेंगे सारे दावे सारे वादे जीतेंगे, जीतेंगे दिल के ये मजबूत इरादे जीतेंगे, साथ चले तो जीतेंगे, हाथ में हाथ चले तो चले तो जीतेंगे, हाथ में हाथ चले तो जीतेंगे, जीतेंगे सारे दावे सारे वादे जीतेंगे, जीतेंगे दिल के ये मजबूत इरादे जीतेंगे, साथ चले तो जीतेंगे, हाथ में हाथ चले तो चले तो जीतेंगे, हाथ में हाथ चले तो जीतेंगे, जीतेंगे सारे दावे सारे वादे जीतेंगे। ભણવા માટે આવ્યા છો, તમે કઈ ટાર્ગેટ નક્કી કર્યો છે કે તમારે કેવા પ્રકારનું ભણવાનું છે કે ભાઈ તમે ભણીને આગળ કઈ કરવા માંગો છો? આવું કઈ નક્કી કરીને આવ્યા છો કે ખાલી અહીંયા આપણે મૂકી ગયા છીએ કે ભણવા માટે આવ્યા છીએ કે ભણવું જ છે ખાલી એટલું જ? તે મોટેથી બોલો તો મને સમજાશે, મોટેથી બોલશો તો મને સમજાશે. અહીંયા પેલા યલો ડ્રેસ વાળા છેલ્લે ત્રીજા એ કઈ બોલે છે? બેટા 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 ઉભીને બોલવાનું, ખુલ્લા દિલથી બોલવાનું જે હોય. મા બાપનું નામ રોશન કરવા માટે ભણવું પડશે ને તમારે. કેટલામું ભણે છો? 11 કોમર્સમાં છો. સીએ બનવું છે, બેંકમાં જવું છે? બેંકમાં છે કોઈ તમારે જાણીતું બેંકની અંદરમાં? ઓછી પરિસ્થિતિ જોવા મળે છે, એટલે તમારે પણ આગળ જઈ અને કંઈક ને કંઈક કરવાનું થશે. જે તમારી અંદરમાં આવડત છે કે એવું જરૂરી નથી કે તમારે ખાલી સર્વિસ જ કરવી. અત્યારે આપણા બધાના મગજની અંદરમાં એક એવી વસ્તુ ઘૂસી છે કે ભાઈ ભણીએ એટલે ગવર્મેન્ટ જોબ જ કરવી. આ જરૂરી નથી. તમે કોઈકને જોબ આપવા વાળા પણ બની શકો, એક સારા બિઝનેસમેન પણ બની શકો. તમારી અંદરમાં કેવી ટેલેન્ટ છે એને તમારે અહીંયાથી તમારે શરૂ કરવું પડે કે જે તમારી આવડત છે એને તમારે બહાર કાઢવી પડે કે તમારી અંદરમાં જે કઈ સુષુપ્ત શક્તિઓ છે અહીંયાથી લગભગ લતાબા આપણે કેવા નામ છે એમનું, તરુલતોબા આવે છે, તમને શનિવારે કંઈક ને કંઈક એક્ટિવિટી કરાવે છે કે જેની અંદરમાંથી તમને કંઈક ને કંઈક નવું જાણવાનું મળે. મારે કે કોઈને ડ્રોઈંગનો શોખ છે, કોઈને વર્કનો શોખ છે, કોઈ ફેશન ડિઝાઇનિંગમાં તમે જઈ શકો. તો આ બધા અત્યારે ખૂબ વિકલ્પો તમારી સામે છે. ગવર્મેન્ટે પણ એની અંદરમાં ઘણી બધી યોજનાઓ કરી છે અને મહિલા સશક્તિકરણ માટે તમને લોન પણ આપે છે. તમે નાનો બિઝનેસ પણ શરૂ કરી શકો. તો ઘણી યોજનાઓ છે, એ બધા યોજનાઓ મારફતે તમે તમારો પોતાનો બિઝનેસ શરૂ કરી શકો. તમારે બીજા કોઈની પર ડિપેન્ડ ન રહેવું પડે. આવી યોજનાઓ છે અત્યારે. તો એ દિશાઓની અંદરમાં તમે અત્યારે વિચારજો કે તમારે અત્યારથી નક્કી કરી લેવાનો રસ્તો કે ભાઈ મારે આ જ દિશામાં જવું છે. દિશાઓ વારે વારે બદલા નહીં કરવાની. એક જ દિશાઓની અંદરમાં જવાથી લાંબા સમયે તમને સફળતા મળશે. આજે 5 દિવસ અહીંયા કંઈ કામ કર્યું એમાં આપણને નથી મજા આવતી, બીજે દિવસે એમ નહીં. જે કામ પકડો છો એ કામમાં સતત જોડાયેલા રહ્યો કે જેથી કરીને તમે એમાં સફળ થઈ શકશો. કે કઈ કામની અંદરમાં તમે લીધું, કઈ મુશ્કેલી આવી અથવા તો એમાં સફળ ન થયા તો આપણે છોડી દેવું, એવું નહીં. જે કામ લીધું એ કામને આપણે પકડી રાખીએ, એમાં ક્યાં ભૂલ પડી એ સુધારી લઈએ તો 100% આપણે આપણા જે બિઝનેસમાં જવું છે એમાં સફળ થઈશું. એટલે તમારે પહેલા સૌથી તમારે એક લક્ષ્ય નક્કી કરી લેવાનું છે કે તમારે શું કરવું છે. જે તમારે કરવાની ઈચ્છા છે એ પાછું તમે અહીંયા બોલજો કે ભાઈ અમને આવું આવું કંઈ કરવાની ઈચ્છા છે, તો તમને એ દિશામાં માર્ગદર્શન મળે અને એ માર્ગદર્શન તરફ તમે આગળ જાઓ કે જેથી કરીને તમે તમારે જે કંઈ બનવું છે એવું બની શકો.
100% ઈશ્વરે આપણને બધામાં શક્તિ આપી છે. જો સુનિતા વિલિયમ્સ છે, એ યાનમાં જઈ શકતા હોય, રાણી લક્ષ્મીબાઈનું નામ સાંભળ્યું છે તમે બધાએ, એ જો તલવાર લઈને મેદાનમાં ઉતરી શકતા હોય, આપણે તલવાર લઈને મેદાનમાં ઉતરવાની અત્યારે જરૂરત જ નથી, પણ આપણી અંદરમાં પણ એના જેવી શક્તિ છે, પણ આપણે એ શક્તિને બહાર લાવવાની છે, અને બહાર લાવીને એ શક્તિ પ્રમાણે આપણે સમાજની અંદરમાં આપણને જે ગમે છે એ કામની અંદરમાં આગળ વધવાનું છે. તો આપણે પણ રોજી કમાઈશું, બીજાને હેલ્પફુલ પણ થઈશું, બે વસ્તુ આપણને થશે. અને આ દુનિયાની અંદરમાં આપણને ઈશ્વરે કંઈક કામ કરવા માટે જ મોકલેલા છે. તમને સંસ્કૃત ભણાવે ને એની અંદરમાં તમારે વાક્ય આવતું છે કે મનુષ્ય લોકે શ્રમ હિ પ્રધાન, કે મનુષ્ય લોકની અંદરમાં આપણે જ્યારે જન્મ્યા છીએ ત્યારે આપણે અહીંયા મહેનત કરવી, અહીંયા શ્રમ કરવો, એ આપણા માથે સૌથી પ્રધાન છે. મહેનત પ્રમાણેનું આપણને ફળ મળશે જ. થોડીક વાર રાહ પણ જોવી પડશે, પણ એમાંથી હારી જવું, એમાંથી પીછેહટ કરવી, ઘણી બધી વખત તમને જુઓ કે જેને આગળ જવું હોય ને, દોડનાર વ્યક્તિ છે, તમે ક્રિકેટરને જોયો છે, તો ક્રિકેટરને બોલ ફેંકવો હોય ને તો એ પેલા થોડોક પાછળ જાય, પછી પાછો આગળ દોડે અને પછી એનો બોલ ફેંકે. એમ ક્યારેક પીછેહટ પણ થાય, તો પણ એની અંદરમાં આપણે જોડાઈ રહેવું. ક્યારે નાસીપાસ થઈ અને નબળા વિચાર નહીં કરવાના કે હવે મારું શું થશે, કઈ જ નથી થવાનું. ઈશ્વરે આપણને બધી જ વ્યવસ્થા કરીને મોકલેલા છે. મગજની અંદરમાં આ વસ્તુ ફિટ રાખવી. ક્યારેક સમય ખરાબ હોય, જેમ તડકો ને છાંયો, છાંયો તડકો આવતો હોય, એમ જીવનની અંદરમાં આવી પરિસ્થિતિઓ આવ્યા જ કરવાની છે, પણ હાર્યા વગર મનને શાંત રાખીને આપણે જે કંઈ કામની અંદરમાં જોડાવું છે એની અંદરમાં જોડાયેલા રહીએ તો 100% આપણે સફળતા પ્રાપ્ત કરી શકીએ. બરોબર? અવારનવાર અમે તમારી સાથે જોડાયેલા છીએ. તમારી સાથે જોડાઈને રહેવાનું કારણ પણ એક મહત્વનું છે કે ભાઈ તમને અમે યોગ્ય માર્ગદર્શન આપી શકીએ, કે ભાઈ અમારી જિંદગીના જે અનુભવો છે એના આધાર ઉપર અમે તમને સમજાવી શકીએ કે ભાઈ આની અંદરમાંથી આવું કંઈક કરો કે જેનાથી તમને સફળતા પ્રાપ્ત થશે. તો કંઈ પણ તમારે તકલીફ હોય તો પણ તમારે જાણ કરવી અથવા કેવું કે ભાઈ મને આ દિશાઓમાં જવું છે, મને અહીંયા આ તકલીફ પડે છે, તો મને શું કરવું જોઈએ. સમજાય છે? તો આ દિશાઓમાં જશો તો 100% સફળતા મેળવશો. પેપર લખ્યા પછી તમારું રિઝલ્ટ એ પછીનો વિષય છે, પણ એ ક્યારે કે આખું વર્ષ મહેનત કરી, પેપર ભર્યું અને પછી પણ તમે કઈ ભણ્યા જ નહીં, તમે પેપર ન ભર્યું અને સીધા તમે નસીબ ઉપર બેસી રહ્યો તો નસીબ ક્યારેય સાથ નહીં આપે. આપણે ત્યાં લગભગ આપણને સાંભળવા મળે છે કે નસીબમાં હોય એ થાય, એ વાત હકીકત છે, પણ નસીબની સાથે તમારી મહેનત એટલી જ જરૂરી છે. તમને આખું વરસ મળે છે, એ વરસ દરમિયાન તમે ભણો છો અને એ ભણ્યા પછી તમે પરીક્ષા આપો અને પરીક્ષા આપ્યા પછી તમારે નસીબ ઉપર છોડી શકાય. અને એમાં પણ આપણે જોવું પડે કે આપણે ક્યાં ક્યાં ભૂલો કરી આવ્યા છીએ અને એ સુધારવા માટેના પ્રયત્ન કરવા પડે. બાકી એમનેમ ક્યારેય કોઈને કંઈ મળી જવાનું નથી, મળી જતુંય નથી. આ વસ્તુ મગજની અંદરમાં હંમેશા યાદ રાખજો. અને સંસારની અંદરમાં જીવતા, આ સમાજ છે એની અંદરમાં જીવતા બધી જગ્યાએ લડત કરવી પડશે. મુશ્કેલ સમયની અંદરમાં ઝઝૂમવું જ પડે છે. ઝઝૂમા વગર ક્યાંય એટલે ક્યાંય કંઈ મળતું નથી. એટલે એવું માનીને નહીં બેસવાનું કે આપણને સરળતાથી બધું બધી જગ્યાએ મળી જશે. બધા માટે પૂરતી મહેનત કરવી પડશે. એમનેમ ક્યારેય કોઈ સફળ થતું નથી. સમય અને સંજોગો પ્રમાણે જે કંઈ આપણને મળે એને બધાની સાથે જોડાઈને રહેવાની અંદરમાં આપણે પૂરેપૂરી મહેનત કરવી પડે, ત્યારે જ મળે. બાકી એમને કંઈ નહીં મળે, ક્યારેય નહીં. એટલે જે સમય તમારી પાસે છે, તમારી પાસે હજી પગથિયું છે, એક સ્ટેપ જઈને તમારે આગળ જવાનું છે. અને ક્યારેય શોર્ટકટ નહીં અપનાવવાના કોઈ બાબતના. શોર્ટકટ રસ્તા ક્યારેય તમને સફળતા સુધી પહોંચાડતા નથી, યાદ રાખજો. એક પગથિયું ચડીને જ ઉપર સીધી છલાંગ મારવા જાઓ તો પડવાની બીક લાગે, એટલે છલાંગ મારવાની જરૂરત નથી. ધીમે ધીમે જ ઉપર જવાનું હોય છે. એટલે જ ગવર્મેન્ટે 1લું, 2જું, 5મું, 8મું ધોરણ આપ્યા છે. નહીં તો સીધા તમને 1લા ધોરણમાંથી 10મા ધોરણમાં મૂકી શકે. આવી આપણી માનસિક સ્થિતિ નથી હોતી. જેમ જેમ તમે
પરીક્ષાની અંદરમાં તમને આ બધા મેડમ લોકો છે, એટલે ક્યારેય શોર્ટકટ નહીં ક્યારે અપનાવવાના. કોઈ બાબતમાં મુશ્કેલી હોય તો બોલી જવાનું કે ભાઈ અમને આવા પ્રકારની તકલીફ છે. તમને કોઈ પણ જાતની તકલીફ હોય, તમને કોઈ હેરાન કરતું હોય, રસ્તાની અંદરમાં ક્યાંય તકલીફ પડતી હોય કે બીજી કોઈ તકલીફ હોય, બોલશો તો એનું સોલ્યુશન નીકળશે. કોઈ ત્રિકાલ જ્ઞાની નથી કે તમારા મોઢા જોઈ અને કહી શકશે કે તમે આવી મુશ્કેલીમાંથી પસાર થો છો. પણ 100% તમે બોલશો તો જ જે કંઈ બને છે, તમને નથી ગમતી એવી વાત થાય છે ત્યારે તમારે બોલવું પડશે. બોલશો એટલે એના સોલ્યુશન થશે, પણ બોલશો નહીં તો એનું કંઈ નહીં થાય. બોલ્યા વગર કોઈને સમજ નથી પડવાની. એટલે તમે અહીંયા બહુ સારી રીતે રહ્યો છો. લગભગ મારા અંદાજ પ્રમાણે તમારા બધા પ્રશ્નોનું સોલ્યુશન થાય જ છે. એના માટે અમે પ્રયત્ન કરીએ જ છીએ સતત. પણ એમ છતાંય કંઈ તકલીફ હોય તો બોલવું. સમજાય છે? જમવાનું સારું બનાવે છે? બહારનું કેટલા દિવસથી આવે? લગભગ આજે 4 દિવસથી રાતનું તૈયાર જ આવે છે. અચ્છા, એવું છે. રોજ પાવભાજી? ના ના, અલગ અલગ. તો વાંધો નહીં આવે ને. હે? એવું પછી સ્ટીમ જેલથી કાચો સ્ટીમ ઢોકળા ગરમા ગરમ ખાતા હતા. આજે દાબેલી ગરમા ગરમ આયા જ બનાવવાના છે. ઠીક. ગરમ કરી આ ચપ્પલનો ઘોડો છે અહીંયા આ બાજુ ખૂણામાં ન રહી શકે. હા, અહીંયા કરવી. સંસ્કૃતની અંદરમાં 10મા ધોરણમાં ભણતા છે ને ખબર હશે. 3જો પાઠ આવે છે સંસ્કૃતમાં. હજી ચાલ્યું જ કે નથી ચાલ્યું મને નથી ખબર, પણ એની અંદરમાં કીધું છે કે શરીર એ ધર્મ માટેનું સાધન છે. કે તમારે શરીર છે તો તમે કામ કરી શકો. જેનું મૃત્યુ થઈ જાય પછી આ શરીર રાખે છે કોઈ? બાળી દે છે. તો શરીરને શું કામ રાખ્યું છે? કામ કરવા માટે. શરીર આપણું સાધન છે. એટલે સાધનને આપણે મને કે આવી ઘડિયાળ હોય, મોબાઈલ હોય, બીજું કંઈ હોય તો ખરાબ થાય તો આપણે રિપેરિંગ કરીએ છીએ. એમ શરીર જે છે ને એને બિચારાને તકલીફ પડે, એટલે એને આપણે વારે વારે થોડુંક પેલું કરવું પડે. એટલે એમને પણ થોડોક આરામની જરૂરત હોય. ખાઓ, પીવો, રહ્યો, મોજ કરો, બધું જ કરો, પણ કેર કરીને. બરોબર? કે આપણું સાધન છે, આ સાધનને આપણે સાચવવાનું છે. આપણે એને જેટલું સાચવશું ને એટલું આપણને સાચવશે. એની અંદરમાં જ આપણે વ્યવસ્થિત ને સારી રીતે રહી શકશું. બાકી તમને એક વખત માથું દુખતું હોય કે બીજું કંઈ થતું હોય અને તમારી સામે આમ એક મસ્ત મજાના પીઝા પડ્યા હોય, તમે ખાવ છો? કેમ કે શરીર જ્યાં સુધી સારું છે ત્યાં સુધી એ બધું તમને ગમશે. બાકી શરીરમાં એક વખત ખરાબી એવી પછી તમને ગમવાનું નથી. ખાવું નથી ગમવાનું, જોવું નથી ગમવાનું. એટલે તમે તમારે રો, મોજ કરો, બધું જ કરો, પણ શરીરનું એટલે સાથે ધ્યાન રાખવાનું. અત્યારે ચોમાસાની ઋતુ છે. બહાર જ્યારે તમે જાઓ, સ્કૂલે જાઓ, ત્યારે રસ્તામાં ખાસ ઇલેક્ટ્રિકના થાંભલાથી દૂર ચાલવાનું. વરસાદના વાતાવરણની અંદરમાં ઇલેક્ટ્રિકના થાંભલાથી દૂર ચાલવાનું. એની અંદરમાં ઇલેક્ટ્રિકનો પાવર જે છે ને એ ઘણું બધું નુકસાન કરે એવું થાય ઘણી બધી વખત. એટલે આ બધી કેર કરવાની રસ્તામાં તમે જ્યારે જાઓ છો ત્યારે પણ. કે ભાઈ અત્યારે ચોમાસાની ઋતુ છે, પડી ગયા, ફ્રેક્ચર વેક્ચર થયું તો પછી આપણા ઘણા બધા મોટા અઘરા કાર્યક્રમો થઈ જાય, એવું બધું થાય તો. એટલે દોડવામાં, ચાલવામાં, બધામાં પણ ધ્યાન રાખવું. જોકે મેં અમુક વખત જોયું છે તમે બધા જતા હો છો ત્યારે લાઈનમાં જ જતા હો છો ને એવું બધું, પણ અમુક તો નાના છોકરા હોય તો સ્કૂટરથી આગળ પાછળ જવામાં ને એમાં નથી ખબર હોતી, એવું ખ્યાલ છે. એટલે રસ્તામાં પણ જાઓ ત્યારે વ્યવસ્થિત કરી જવાનું, એટલે એમાંય તમને તકલીફ ન પડે. કેમ કે આપણે પછી વાહનવાળાનો વાંક કાઢીએ, પણ આપણું ક્યાં હોય એ આપણે નથી દેખાતું. આમાં હંમેશા એવું જ હોય કે આપણે આંગળી સામેવાળાને જ ચીંધી, પણ બાકીની 3 આપણી બાજુ હોય. આ વસ્તુને યાદ રાખવી કે આપણે કોકને એક આંગળી ચીંધીએ તો બાકીની 3 આપણી બાજુ હોય. એની મતલબ ખબર પડે એનો મતલબ? તમે બધા સમજદાર છો એટલે મને ખબર છે. એટલે આપણે બીજાનું કઈ કરીએ એની પેલા આપણે આપણું જોવું કે ભાઈ આપણે બીજાની સામે આંગળી કરીએ ને બાકીની 3 આપણી પાસે હોય. એટલે આ વસ્તુમાં આપણે બીજા બધાનું કરીને એની પેલા આપણે આપણો દોષ શોધી લેવો કે આપણે ક્યાં ભૂલમાં હતા. સમજાય? તમને એમ થાય કે આ તો આવ્યા પહેલી વખત સીધું ભાષણ જ કરવા માંડી ગયા, પણ મારે આવું તો ઘણી બધી વખતથી મેળ નહોતો પડતો.
આજે મૂળો 20:30 છે મસ્ત મજાની, અને થોડાક ફ્રી હતા એટલે મેં કીધું લાવો તમારી બધાની મુલાકાત થઈ જાય. આમ તો ગર્લ્સ સ્કૂલે લગભગ હું મળતી જોઉં છું, બધા તમે હોતા હો છો ત્યારે અહીંયા કાર્યક્રમોમાં ને એમાં બધી જગ્યાએ. પણ તો એમ ક્યારેક ક્યારેક આવીને એમ થાય પૂછીએ કે ભાઈ મૂંઝાતા નથી ને, કે વાંધો નથી ને? એમ મૂંઝાવ છો હજી કઈ બોલતા નથી? અને એક ભણવાની બાબતની અત્યારથી તૈયારીઓ ચાલુ રાખજો કે જે દિવસે જે વસ્તુ ભણાવાઈ ગઈ હોય એની તૈયારી પૂરી થઈ જવી જોઈએ, કે જેથી કરીને આ વખતે તમારી માર્ચ મહિનાની એક્ઝામ ફેબ્રુઆરીથી ચાલુ થાય છે. 10મા ને 12માની બોર્ડ અત્યાર સુધીમાં ફર્સ્ટ વખત ફેબ્રુઆરીમાં શરૂ થવાની છે. 27 ફેબ્રુઆરીથી 13 માર્ચ સુધી તમારી એક્ઝામો ચાલશે. આ પહેલો એવો વર્ષ છે આટલા વર્ષોની અંદરમાં કે ફર્સ્ટ ટાઈમ ફેબ્રુઆરીમાં એક્ઝામ, નહીં તો 12 કે 13 માર્ચે ચાલુ થતી હોય છે, એ 13 માર્ચે પૂરી કરી દેવાના છે. એટલે 15 દિવસ એક્ઝામ આગળ આવી છે. એટલે તૈયારીઓ અત્યારથી જ કરજો. પહેલા દિવસે જે તમને ભણાવ્યું છે એ તમારે માર્ચ મહિનાની એક્ઝામમાં લખવાનું જ છે. એટલે જેટલું જેટલું તમે પુનરાવર્તન કરશો એટલું તમને વધારે યાદ રહેશે. કે એક દિવસ વાંચ્યું કે એક વખત વાંચી દેવાથી કઈ યાદ રહી જતું નથી. આપણે સ્વામી વિવેકાનંદ જેવા આપણી યાદ શક્તિ જો વિકસાવી શકીએ તો 100% આપણે એક વખત વાંચીને યાદ રાખી શકીએ. યાદ છે સ્વામી વિવેકાનંદની કે એક વખત માનાની અંદર પેજ સહિત એને આખા પેજની અંદરમાં શું લખેલું હોય ને એની યાદ હતું. આપણી એનું કારણ માત્ર ને માત્ર એટલું હતું કે એની એકાગ્રતા એટલી બધી હતી. એ જે વાંચતા હતા એમાં એકાગ્રતા એટલી હતી એટલે એ યાદ રાખી શકતા હતા. તમારા બધામાં એકાગ્રતા છે જ એટલી, પણ ક્યાં છે બોલો? પિક્ચર જોવો ને એમાં કે એની અંદર એ સ્ટોરીનો એક એક શબ્દ યાદ હોય. શું કામ યાદ રહે છે? કેમ કે આપણું લક્ષ્ય છે ત્યાં, આપણી એકાગ્રતા ત્યાં. એટલી જ એકાગ્રતા જો ભણવાની અંદરમાં થઈ જાય ને તો તમને બોર્ડમાં નંબર લાવવામાં કોઈ ન રોકી શકે. તમે બોર્ડની અંદરમાં 100% નંબર લઈ આવી શકો. આવી શક્તિ આપણી અંદરમાં છે જ, ઈશ્વરે આપી જ છે કે આપણે બોર્ડની અંદરમાં નંબર લઈ આવી શકીએ. ખૂટે છે માત્ર આપણી એકાગ્રતા, ને એ એકાગ્રતાની સાથે આપણે કામ કરીએ ને તો 100% સફળતા લઈએ. તમારા બધાની અંદરમાં એવી તાકાત પડી છે. તાકાત તો છે, સાથે ટાઈમ છે. અહીંયા તમારે બીજું કઈ કામ નથી કરવાનું. ભણવા સિવાયની કોઈ બીજી વસ્તુ નથી. જે છે એ ભણવાની સાથે જે પ્રવૃત્તિ થતી હોય એ જ છે. ઘરે રહીને ભણતા હોય ને એને તમે જો ગેસ સેવા તો ઊભું થવું પડે, મમ્મી બીમાર હોય તો એના માટે કેર કરવી પડે, મને કે ચલો મમ્મી કામ કરે છે થોડું કામ આપણે કરાવવા લાગીએ એ કરવું પડે. તમારે અહીંયા એવું કઈ તો છે નહીં. છે એવું કઈ? માત્ર ને માત્ર અભ્યાસ સિવાય બીજું કઈ નથી. અને એની સાથે અહીંયાથી આ બધા લોકો તમને જે શીખવે એ બહુ મહત્વની બાબત છે કે અંદરમાં સંસ્કાર હોવા જોઈએ. ખાલી ભણી લેવાથી કઈ નથી થતું. તમારી અંદરમાં વિનય હોવો જોઈએ, તમારી અંદરમાં વિવેક હોવો જોઈએ, તમારે કોની સાથે કેવી રીતે બોલવાનું છે, વાતચીત કેવી રીતે કરવાની છે, આ બધી જ વસ્તુ તમારી પાસે હોવી જોઈએ. માત્ર ભણી લીધાથી કઈ નથી થઈ જતું. તમારી પાસે રિઝલ્ટ આવી ગયું, સારા સારા માર્ક બી આવી ગયા, તો એ ક્યારે તમારું બધું શોભશે કે ભાઈ તમે જ્યાં છો ત્યાંથી તમારા વડીલો છે અથવા તમારી તમને હેલ્પફુલ થવા વાળા વ્યક્તિ છે એને તમે માન આપો છો, એની સાથે તમે વ્યવસ્થિત વાત કરો છો, અને તમે જ્યાં કામ કરો છો ત્યાં પણ તમારી સાથે રહેનારા વ્યક્તિઓ છે કે તમારા ઉપરી કોઈ છે એને તમે વ્યવસ્થિત માનથી બોલાવો છો, ત્યારે તમારું એ ભણતર છે એ સક્સેસ થાય. એમનેમ સફળ એમનેમ ક્યારેય હા તમે સારા એવા હોશિયાર થઈ જાઓ, રિઝલ્ટ લઈ આવો તો એ તમારા પૂરતું પેલું રહે. પછી તમે ગમે ત્યાં કામ કરવા જાઓ તો છેલ્લે એમ જ કે એને જોઈને ભણતરનું કેવું અભિમાન છે, આ વર્ડ સાંભળવા મળે. તો આ વસ્તુ બી ન થવી જોઈએ. સન્માન નહીં આપણું રાખવાનું, આત્મસન્માન હોવું જોઈએ. આપણું પોતાનું સન્માન જાળવવાનું છે, એ મૂકી દેવાનું નથી. હું સન્માન મૂકી દેવાની વાત નથી કરતી, પણ અભિમાન ન આવી જાય એની કેર કરવાની. સમજાઈશ? આમાં
કઈ ગમે રીતે ગાઓ. हो गाना हो गाना हो गाना हो गाना મને લઈ જાને તારી સંગાત તારા વિના ગમતું નથી મને લઈ જા લઈ જા લઈ જા ને લઈ જા હે વાલા લઈ જાને તારી સંગાત તારા વિના ગમતું નથી સુનવન રાવણ ને ગાયોનો ગોંદરો સુનો યમુનાનો ઘાટ સુના લાગે કદમના ઝાડ તારા વિના ગમતું નથી મને લઈ જા લઈ જા લઈ જા ને લઈ જા હે વાલા લઈ જા ને તારી સંગાત તારા વિના ગમતું નથી હો રહીને નિંદ્રા ના આવે ઝબકીને જાગતી સોનો યમુનાનો ઘાટ સુના લાગે કદમના ઝાડ તારા વિના ગમતું નથી મને લઈ જા લઈ જા લઈ જા ને લઈ જા હે વાલા લઈ જા ને તારી સંગાત તારા વિના ગમતું નથી साथ चले तो जीतेंगे हाथ में हाथ चले तो जीतेंगे जीतेंगे सारे दावे सारे वादे जीतेंगे जीतेंगे दिल के ये मजबूत इरादे जीतेंगे साथ चले तो जीतेंगे हाथ में हाथ चले तो जीतेंगे अरे जब जान गए हैं कि बचना मुश्किल है तो ऐसा ही जान दे दे बिना लड़े तुम और मैं अगर हम हो जाएं तो ही बस हम जीतेंगे वरना जीते भी तो अंदर अंदर बस गम जीतेंगे तो हाथ छोड़ना मत जज्बात तोड़ना मत हम तूफानों में बनके औलाद चले तो जीतेंगे साथ चले तो जीतेंगे हाथ में हाथ चले